હેલો મિત્રો, ઘરના રસોડામાં તમારું સ્વાગત છે। શું તમારું બાળક ખાતું નથી? શું તમારા બાળકને શાક ભાવતું નથી? તો તમે આવી રીતે મુરબો બનાવો તો તમારું બાળક 4થી 5 રોટલી ખાવા માંડશે। તો આજે આપણે એવી રેસીપી લઈને આવ્યા છે કે આજે આપણે કેરીનો મુરબો બનાવીશું। મુરબો બનાવવા માટે આપણે વાડી આવી ગયા છે। તો આપણા ઘરનો જ બગીચો છે, તો કેટલી સરસ આપણી કેરી છે। તો હવે આપણે કેરીને તોડી લેશું। આપણે કેરી 1 થી 2 કિલો આપણે તોડીશું। જો કેરી આપણે ખરતી હોય તો પણ એ કેરી પણ ચાલે। અત્યારે આપણે કેરી છે તે ઘણે સડી ગઈ હોય તો આપણે કેરી ખરેલી પણ હાલે। તો અહીંયા આપણી 2 કિલો જેટલી આપણે કેરી ઉતારી લેશું। જો તમારે ઘરની કેરી ન હોય તો આપણે માર્કેટેથી આસાનીથી મળી રહે છે। અહીં આપણે 2 કિલો કેરીને ધોઈને સાફ કરીને આપણે અહીંયા લીધી છે। જોઈ શકો છો કે કેટલી સરસ આપણી કેરી છે। અને આપણી કેરી છે તે આપણે ઘણે સરેલી જ લેશું કે જેથી કરીને આપણા મુરબામાં ખાંડ ઓછી જઈ અને આપણો મુરબો તે ખાટો ન થાય એના માટે આપણે ઘણે સળેલી જ કેરી લેશું। હવે આપણે બધી કેરીને સાલ ઉતારીને રેડી કરીશું। આપણે અહીંયા કેરી સાલ ઉતારીને આપણે એક પાણી ધોઈને સાફ કરીને લીધી છે। તો આપણે તેને હવે ખમણી લેશું। તો અહીં આપણે કેરી છે તે ખમણીને રેડી થઈ ગઈ છે। તો તેમાંથી આપણે પાણી નિસોવીને આપણે કાઢી લેશું કે જેથી કરીને તેની ખટાશ છે તે કેરીમાંથી ઓછી થઈ જશે અને આપણું કેરીમાં જે પાણીનો ભાગ છે તે પણ નીકળી જશે। તો તમે આવી રીતે દબીને આપણે બધું કેરીમાંથી પાણી પહેલાં કાઢી લેશું। પછી તેમાં આપણે 1 ચપટી મીઠું અને 1 ચપટી હળદર નાખીને હલાવીશું કે જેથી કરીને આપણો ટેસ્ટ છે તે સરસ આવે। પછી તેને 2 કલાક સુધી આપણે રાખીશું। આપણે 2 કલાક થઈ ગઈ છે તો આપણે તેમાં ખાંડ નાખીશું। આપણે અહીંયા 2 કિલો કેરી લીધી છે તો તેની સામે આપણે 1.5 કિલો ખાંડ લેશું ને પછી તેમાં આપણે નાખીશું અને તેને હાથ વડે જ આપણે બરાબર મિક્સ કરી લેશું। જ્યાં સુધી આપણી ખાંડ ન ઓગળે ત્યાં સુધી આપણે 10 થી 15 મિનિટ સુધી સતત હલાવતા રહેશું કે આપણી ખાંડ છે તે બરાબર મિક્સ થઈ જાય। બધી ખાંડ બરાબર મિક્સ થઈ જાય પછી તેની ઉપર આપણે એક પતલું કપડું બાંધીને આપણે તેને 10 થી 15 દિવસ સુધી આપણે તડકે રાખીશું। આપણે રોજ સાંજે લઈ લેશું અને સવારે જ આપણે તડકે મૂકીશું જેથી કરીને આપણી ચાસણી આવી જાય। હવે આપણી અહીંયા ચાસણી આવી ગઈ છે તો 5 ચમચી આપણે કાળી મરી નાખીશું અને 1 ચમચી આપણે લાલ મરચું પાવડર નાખીશું। આનો ટેસ્ટ આપણે મુરબાનો મસ્ત આવે છે। પછી તેને આપણે બરાબર મિક્સ કરી લેશું। આપણે જ્યાં સુધી આપણી ચટણી અને મરી તે બરાબર મિક્સ ન થાય ત્યાં સુધી આપણે 10 મિનિટ સુધી તેને સતત હલાવતા રહેશું। તો જોઈ શકો છો આપણો કેટલો મસ્ત આપણો મુરબો બન્યો છે, એકદમ રસદાર। આ જોઈને આપણા મોઢામાં પણ પાણી આવી જાય એટલો સરસ આપણો મુરબો બન્યો છે। તો તેને આપણે એક ડબલામાં ભરી લેશું। આને તમે આખો વરસ સ્ટોરેજ કરી શકો છો, આને કાંઈ પણ થતું નથી। તો મિત્રો, તમને કેવો લાગ્યો આ મુરબો? જો સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને વધુમાં વધુ લોકોને શેર કરજો। અમારા નવા વિડીયો તમારી સુધી પહેલાં પહોંચે એટલા માટે તમે પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરજો। જો તમારે જે નવી રેસીપી જોતી હોય તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। એનો વિડીયો અમે બનાવીને જરૂર મૂકીશું અને તમારા સુધી પહોંચાડીશું। તો અમારો વિડીયો અંત સુધી જોવા બદલ તમારો આભાર।